સમાચારો તરફ નજર કરીએ તો સૌથી મોટા સમાચાર હાલ અમદાવાદના બોપલથી આવી રહ્યા છે, જ્યાં બોપલ હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે। યુવકની હત્યા કરનાર પોલીસ કર્મી નીકળ્યો છે। અમદાવાદના બોપલમાં હત્યાનો આરોપી ઝડપાયો છે। વિરેન્દ્ર પઢેરિયા નામના પોલીસ કર્મીની ધરપકડ કરાઈ છે। શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। આરોપી સરખેજ પોલીસ મથકનો કોન્સ્ટેબલ છે। હત્યાને અંજામ આપ્યાના આરોપી પંજાબ ફરાર થયો હતો, ત્યારે MICA એટલે કે મીકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી હતી। મૃતક MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો। નજીવી બાબતે હત્યા કરી અને જે કોન્સ્ટેબલ આરોપી જે છે પોલીસ આરોપી તે ફરાર થયો છે। બોપલ હત્યા મુદ્દે સૌથી મોટા સમાચાર, યુવકની હત્યા કરનાર પોલીસ કર્મી નીકળ્યો છે। હાલ પંજાબ ફરાર થયો હતો, ત્યારબાદ પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને હાલ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી હતી। વાત આગળ કરવી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની, કે જ્યાં ખૂબ મોટો કાંડ સામે આવ્યો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। ડોક્ટર પ્રશાંત વજીરાનીના પોલીસે ધરપકડ કરી છે। ડોક્ટર પ્રશાંત વજીરાનીએ ઓપરેશન કર્યા હતા। ઓપરેશન બાદ 2 દર્દીઓના મોત થયા હતા। પ્રશાંત વજીરાની સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સૌથી પહેલા લૂલો બચાવ કરવામાં આવ્યો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા, ત્યારે અંતે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ડોક્ટર જે તબીબ જે છે તેને ધરપકડ કરવામાં આવી છે। હાલ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, સાથે જ મેડિકલ એસોસિએશન જે છે તેનીએ પણ આ મુદ્દે વાત કરી હતી। તેઓએ પણ અનેક ખુલાસા કર્યા છે। હાલ વાત ડોક્ટરની કે ડોક્ટર પ્રશાંતની હાલ ધરપકડ કરવામાં આવી છે। અને આ જ રીતે આ કાંડ કરતી હોસ્પિટલની ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જ ફરિયાદ નોંધાવી છે। સપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે। બોગસ દસ્તાવેજ ઉભા કરી કાવતરું રચવા મુદ્દે ફરિયાદ કરાઈ છે। BNS કલમ 105, 110, 336, 318 અને 61 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડોક્ટર પ્રશાંત વજીરાની કાર્તિક પટેલ સામે ફરિયાદ કરાઈ છે। સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે પણ ફરિયાદ કરાઈ છે। ખોટા ઓપરેશન કરી સરકારી યોજનાનો લાભ લેવાનો આક્ષેપ છે, ત્યારે કાવતરું રચી PM જય યોજના હેઠળ નાણાં મેળવ્યાનો આક્ષેપ છે। 2 દર્દીઓના મોત મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે। જરૂરિયાત ના હોવા છતાં પણ દર્દીઓને ચીરી નાખતા હતા અને ઓપરેશન કરતા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, શું છે સમગ્ર માહિતી? વાત કરવામાં આવશે તો જે બનાવ બન્યો હતો અમદાવાદ અને વસ્ત્રાપુર ખાતે આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં, કે દર્દીઓને જરૂર ન હોવા છતાં તેમના ઓપરેશન કરવામાં આવતા હતા। કડી ખાતે અલગ અલગ કેમ્પ કરી, એટલે મેડિકલ કેમ્પના બહાને લોકોના મેડિકલ પરીક્ષણ કરવામાં આવતા હતા અને તેમાં એન્જિયોપ્લાસ્ટી અથવા તો એન્જિયોગ્રાફી કરવાનું છે તેવું બતાવી અને તમામ જે દર્દીઓ છે તેને અમદાવાદ લાવવામાં આવતા હતા। તેવા 2 દર્દીઓના મૃત્યુ થયા બાદ આખો મામલો સામે આવ્યો હતો અને જેમાં સોલા સિવિલ હોસ્પિટલના જે ઇન્ચાર્જ CDMOએ છે એટલે તેઓએ આ ફરિયાદ નોંધાવી છે। તેમની 6 ટીમોની જે સભ્યોની કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી, તે તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગત સામે આવી હતી, જેના અંદર જે PMJY યોજના છે તેના અંતર્ગત લાભ લેવા માટે આખું કાવતરું જે હોસ્પિટલ છે તેના સંચાલકો દ્વારા રચવામાં આવ્યું હતું અને તેમાં ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, સંજય પોટલિયા, સાથે જ રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં જે ફરિયાદ છે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે જે ફરિયાદ નોંધાવી છે સોલા સિવિલ હોસ્પિટલના સર્જન દ્વારા, તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે દર્દીઓને જે રિપોર્ટ આપવામાં આવ્યા હતા તથા દર્દીઓને જે રિપોર્ટની CD આપવામાં આવી હતી તે બંનેમાં વિરોધાભાસ હતો। જે હાર્ટ એટલે કે ધમની 80% થી 90% બ્લોકેજ ન હોય, એટલે કે માત્ર 30% જેટલું બ્લોકેજ હોય તો તેને વધારી અને 80 થી 90% રિપોર્ટ તેમના બનાવવામાં આવતા હતા। માટે ખોટા રિપોર્ટ બનાવી ડોક્ટરો જે છે તે પૈસા કમાવવા માટે, સરકાર પાસેથી આર્થિક લાભ લેવા માટે આ આખું કાવતરું રચવાનું સામે આવ્યું છે। સાથે જ આ કેસમાં ન માત્ર અમદાવાદ પરંતુ કડી ખાતે પણ અલગ અલગ ફરિયાદો નોંધાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, એટલે કે કડીમાં પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે અને કુલ આ આખા કેસમાં અત્યાર સુધીમાં 3 થી વધુ ફરિયાદ નોંધાઈ હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે। જી જિગ્નેશ, એક તરફ સરકારી યોજનામાં પણ એક રીતે જોવા જાય તો છેડ કરવામાં આવ્યો છે, બીજી તરફ 2 લોકોના જીવ ગયા છે। આ પહેલા પણ જે ખ્યાતિ હોસ્પિટલ છે તેનો ઇતિહાસ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ડાઘવાળો દેખાય છે।
તો આ હોસ્પિટલ સામે હજુ સુધી, જો કે હવે ફરિયાદ નોંધાઈ છે, તો અત્યાર સુધી શા માટે એક દિવસ આખો વીતી ગયો, કોઈ ફરિયાદ ના નોંધવામાં આવી, એ બાબતે કઈ માહિતી સામે આવી? વ્યાસ કરવામાં આવે તો જો આખો જે સિનેરિયો રહ્યો છે, એટલે કે જે બનાવ બન્યો ત્યારબાદથી લઈ અને એટલે કે જે દર્દીઓના મૃત્યુ થયા, હોબાળો થયો, પરિવારજનોએ ન્યાયની માંગ કરી અને ત્યારબાદ જે આરોગ્યની ટીમ એટલે કે અમદાવાદના જે આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી, તપાસ દરમિયાન જે રેકોર્ડ્સ મળી આવ્યા તે રેકોર્ડ્સ પોલીસ માટે ઘણા મહત્વના હતા, કારણ કે જે દર્દીઓને રિપોર્ટ આપવામાં આવતા હતા જેમાં 80 થી 90% બ્લોકેજ બતાવવામાં આવતું હતું, પરંતુ તેમના જે રિપોર્ટ કરેલી સીડી તેમને સોંપવામાં આવતી હતી, સીડીમાં માત્ર દરેક જે બંને દર્દીઓ જે મૃત્યુ પામ્યા છે તેમને 30 થી 40% જ બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. એટલે કે ખોટા રેકોર્ડ ઉભા કરવા, દર્દીઓને ડરાવી તેમના ઓપરેશન કરવા ઉપર તેમને મજબૂર કરવા અને તે ઓપરેશન મજબૂર કરી અને સરકાર પાસેથી જે આયુષ્યમાન યોજના છે તેના પાસેથી રૂપિયા પડાવી લેવા, આ આખું ષડયંત્ર છે ડોક્ટરો દ્વારા રચવામાં આવ્યું હતું અને તે જ ડોક્ટરોમાંથી જે ઓપરેશન કરનાર પ્રશાંત વજીરાની છે તેની હવે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ન માત્ર અમદાવાદ વસ્ત્રાપુર ખાતે ગુનો નોંધ્યો છે, પરંતુ કડી ખાતે જે દર્દીઓ લાવવામાં આવ્યા હતા તેમની પણ અલગથી ફરિયાદો નોંધાઈ છે. તો ભૂતકાળમાં જે સાણંદ ખાતેનો જે એક દર્દી મૃત્યુ પામ્યો હતો તેની પણ હજી તપાસ ચાલી રહી છે, તેના રિપોર્ટોની પણ ખરાઈ થઈ રહી છે. જો તે અંગે પણ હકીકત સામે આવશે તો વધુ ગુના નોંધાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ખ્યાતિ હોસ્પિટલ સામે ન માત્ર એક બાબત છે, પરંતુ અનેક બાબતો છે જેઓનો ભંગ કર્યો છે, લોકોના જીવ સાથે રમત રમાય છે. ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતી લોલે ચોંકાવ્યા છે. હવે સરકારી ડોક્ટરોની તપાસ, ટીમના ચોંકાવનારા તારણો, તમામ વસ્તુ જે છે તે ઘણું બધું કહી જાય છે. કોઈ પણ જાતનું બ્લોકેજ ન હોવા છતાં, જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે રીતે 7ને બ્લોકેજ દર્શાવ્યા. હોસ્પિટલના ડોક્ટરોએ ખોટા પેપર તૈયાર કર્યા. ડોક્ટરોએ પેપરમાં 90% જેટલું બ્લોકેજ દર્શાવ્યું અને લોકોને, જે પેશન્ટ હોય તેને ડરાવી ધમકાવી અને ઓપરેશન કરી લેવામાં આવતા હતા. સાથે જ અનેક એવા આક્ષેપો છે કે પરિવારજનોને આ બાબતે જાણ ન કરવામાં આવતી, સીધા ઓપરેશન કરી લેવામાં આવતા હતા. સરકારી ડોક્ટરોની તપાસ, ટીમના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે કે માત્ર ને માત્ર આ પૈસા કમાવાના ધંધા હતા, સરકારી યોજનાનો લાભ લેતા હતા. જ્યારે સરકારી ડોક્ટરોની તપાસમાં ખૂબ મોટા ચોંકાવનારા જે બાબતો જે છે તે બહાર આવી છે. તો અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ મોતનો મામલો જે છે તે હવે વધુ ઉગ્ર બન્યો છે. કડી પોલીસ મથકે આ બાબતે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. બોરીસણા ગામના મૃતકના પુત્રએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. બંને દર્દીની અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. ખ્યાતિ હોસ્પિટલના 5 લોકો સામે સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પૈસાની લાલચે આવી સરકારી યોજનાનો લાભ લેવા માટે લોકોના જીવ સાથે આ રમતી જે હોસ્પિટલ છે ખ્યાતિ હોસ્પિટલ, તેઓના જે બદ ઇરાદાઓ છે તે હવે ખુલ્લા પડી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાના કડીમાં જે છે 2 લોકોની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 પરિવારે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 2 લોકોના જીવ ગયા છે. ત્યારે અનેક બાબતોના હજી ખુલાસા થઈ શકે છે. કડી પોલીસ મથકે આ બાબતે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. આગળ સમાચારોમાં નજર કરીએ તો ગુજરાત ઓપન સ્કૂલિંગને લઈ અને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. બોર્ડની પરીક્ષાના રજીસ્ટ્રેશન મુદ્દે બોર્ડનો મોટો નિર્ણય સામે આવ્યો છે. બોર્ડની પરીક્ષા માટે સરકારી શાળાનો સંપર્ક કરી શકાશે. અનુદાનિત માધ્યમિક શાળાનો સંપર્ક કરી શકાશે. ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી પણ માફી મળશે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષા માટે સરકારી શાળાનો સંપર્ક કરી શકાશે અને ફોર્મ ભરી શકાશે. અનુદાનિત માધ્યમિક શાળાનો સંપર્ક કરી શકાશે. રાજ્યમાં કોપરના વેપારીઓને ત્યાં એસજીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે. 6 શહેરોમાં 14 પેઢીઓ પર એસજીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે. અલગ અલગ 6 શહેરો છે, જેમાં સુરત, રાજકોટ, જૂનાગઢમાં, ભરૂચ, વાપી, ભાવનગરમાં આ તપાસ આદરવામાં આવી છે. દરોડા પાડવામાં આવ્યા છે. તપાસમાં 48 કરોડની કરચોરી સામે આવી છે. સરકારમાંથી વેરાશાખ મેળવતી 4 બોગસ પેઢીઓ ઝડપાઈ છે. ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીના સંદીપ વિરાણીની ધરપકડ કરવામાં આવી છે. 19.49 કરોડની કરચોરીના કેસમાં ધરપકડ કરાઈ છે. એસજીએસટીના હાલ દરોડા જોવા મળી રહ્યા છે.
સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરની 14 કોપરની પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે આગળ વાત ભરૂચની કે જ્યાં એબીસી સર્કલ પાસે હોટલમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં રંગ લોડર્સ હોટલના બીજા માળે આગ લાગી છે. સોફાના કવર, ચાદર સહિત સામગ્રીના હોલમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના લીધે આગ લાગ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયરની ટીમે હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા છે. દાહોદમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. સંજેલીના નાયબ મામલતદાર સ્ટેમ્પ વેન્ડર ઝડપાયા છે. નાયબ મામલતદાર મેહુલ રાજપાલ ઝડપાયા છે. સ્ટેમ્પ વેન્ડર મોહન બારિયા લાંચ લેતા ઝડપાયા છે. દારપણાના દાખલા માટે આ લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી પાસેથી 5,000ની લાંચ માંગવામાં આવી હતી. મહીસાગર એસીબીએ છટકું ગોઠવીને તેઓને હવે ઝડપી લીધા છે. અમરેલીના લીલિયામાં ખનન માફિયાઓ જે છે તે બેફામ બન્યા છે. ભેંસવડી ગામમાં બેફામ રીતે ચોરીના વિરોધમાં ગ્રામજનોએ આજે વિફર્યા હતા. ગ્રામજનો ત્યારે તંત્રની ઢીલી નીતિના કારણે આજે રેત માફિયાઓ બેફામ બનતા રસ્તા પણ ખખડધજ બન્યા છે. નદીમાંથી રેતી ખનન થવાના કારણે પાણીના તળ પણ ઊંડા જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ બાબતને તંત્રએ ગંભીરતાથી નથી લીધી અને હજુ પણ નથી લઈ રહ્યા. જ્યાં ગ્રામજનો જે છે તે શેત્રુંજી નદી તરફ જતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરી દીધો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ નહીં થાય તો ગામ લોકોએ કાયદો હાથમાં લેવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે આ મામલે ખાણ ખનીજના કર્મચારીએ કાર્યવાહી કરવાનું રટણ કર્યું હતું. કે અમારા ગામમાં શેત્રુંજી નદીમાં બેફામ રીતે નદીમાંથી રેતી ચોરી થાય છે, ખનીજ ચોરી. જેના નિરાકરણમાં માટે અમે અનેકવાર રજૂઆતો કરેલી છે, અનેકવાર તમામ અધિકારીઓ, પદ અધિકારીઓને, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. આ કોની રાહ નીચે હાલે છે એ કાંઈ તંત્ર સિવાય કોઈને ખબર નથી કઈ રીતે હાલે છે. અને બીજા નંબરમાં અમારે ખેડૂતોને પડખે કૂવા છે તો એમાં પાણી તળમાં જાતું નથી, એવા ધૂળના ઢફા કરી દીધેલા છે. નદીમાંથી બેફામ રેતી ઉપડે છે. અમારે આ રેતી ચોરી જે છે એનો એક બહુ મોટો પ્રોબ્લેમ છે ગામમાં, જેના માટે રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. અને એની બધી રજૂઆતો આપણે ઉપર કલેક્ટર છે, મામલતદાર છે, બધા ઉપરના અધિકારીઓને કરેલી છે, પણ એનું કોઈ આપણને રિઝલ્ટ મળ્યું નથી. તો હવે આના માટે તંત્ર કડક કાર્યવાહી કરે એની અમારી માંગ છે. નહીં તો પછી હવે અમે ગામ સાથે મળી અને ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ. ગામ લોકોએ એકઠા થઈને આ જ્યારે નિર્ણય લેવો પડ્યો છે ત્યારે રસ્તાની હાલત ખૂબ કફોડી છે. અત્યારે આ જે ઇંગલું જે અત્યારે મારી છે, અત્યારે સાહેબોનો સહકાર છે, પણ આવારા તત્વોના ત્રાસથી કંટાળીને સર્વ ગામ આખું બધું ભેગું થયું છે અને ગામની સહમતિથી આ ઇંગલ મારી છે. પણ આવારા તત્વોનો ત્રાસ એવો છે, રાત્રે ઇંગલો કાઢીને ગાડીઓ પસાર કરે છે. અત્યારે અમે તંત્રોને બધાને અમે લેખિતમાં રજૂઆત કરી છે. આમ છતાં કાંઈ પણ એના ઉપર એક્શન નહીં લેવાય તો સર્વ ગામ બધા સાથે મળીને કાયદો હાથમાં લેવાની ફરજ પાડશે અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. રેતી ચોરીમાં એવું છે કે સમજો કે સરપંચ કે ગામના જ્યારે પણ અગ્રણીઓ કોઈ પણ પ્રકાર ખનીજ ચોરીની અમને રજૂઆત કરે એટલે અમારી ટીમ કન્ટિન્યુ અહીંયા આવે છે અને કેસ કરે છે. આપણે જ કીધું છે મેં કે 30 થી 35 કેસ ખાલી લીલિયા, આંબા, ભેસવડી અને બોરાળા, જીરાળા ગામ પૂરતા જ આપણે 30થી વધુ કેસ કરવામાં આવે છે અને 30 લાખથી વધુની વસૂલાત કરી અને આપણે એક FIR દાખલ કરેલી છે. સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ 19 વર્ષીય પુત્રી સાથે શારીરિક અડપલા કર્યા છે. પત્ની બહાર ગામ ગઈ હોવાથી ગેરલાભ ઉઠાવ્યો. દીકરીની એકલતાનો લાભ લઈ અને નરાધમ પિતાનું કારસ્તાન સામે આવ્યું છે. દીકરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાપોદ્રા પોલીસે વિકૃત પિતાની ધરપકડ કરી છે. ગોધરા પાલિકાએ સત્તાધીશોના અણઘડ વહીવટના કારણે દેવાળું ફૂંકી દીધું છે. કોરોના બાદ પાલિકાના વહીવટદારો પાસે વપરાશનું લાઇટ બિલ ભરવાના પણ હવે પૈસા નથી. MGVCLનું ગોધરા પાલિકાએ સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સનું 16 કરોડ જેટલું માતબર બિલ ચૂકવ્યું નથી. આ અંગે વીજ વિભાગની નોટિસના જવાબમાં થોડા રૂપિયા ભરીને લાઇટ અને પાણીનો પુરવઠો યથાવત રાખવામાં આવે છે. જો કે સરકારના વીજ બિલ
પ્રોત્સાહક યોજના અંતર્ગત ગોધરા પાલિકા હાલ રાહતનો શ્વાસ પાલિકા લઈ રહી છે, જેમાં સરકારે જે પાલિકાઓ વીજ બિલના નાણાં ભરવા સક્ષમ ન હોય તે પાલિકાઓને ગ્રાન્ટમાંથી લોન પેટે વીજ બિલ ચૂકવી આપવાની યોજના અમલમાં મૂકી છે. નગરપાલિકા ગોધરાનું આમ તો રેગ્યુલર એમનું પેમેન્ટ થતું નહીં, પણ હમણાં છેલ્લા લગભગ 3 વર્ષથી બિલ ભરવાનું બિલકુલ બાકી જ છે. વોટરવર્ક્સનું અત્યારે હાલે અમારે 14.93 એટલે કે 15 કરોડ રૂપિયા બાકી છે વોટરવર્ક્સના, અને સ્ટ્રીટ લાઇટના 92 લાખ લગભગ, અને બીજું બિલ કરીને 1 કરોડ રૂપિયા સ્ટ્રીટ લાઇટના બી બાકી છે, અલગ અલગ સ્ટ્રીટ લાઇટના. એટલે આમ ટોટલ 16 કરોડ રૂપિયા પેન્ડિંગ છે નગરપાલિકા ગોધરાના, અને વારંવાર નોટિસ આપવા છતાં એમાં કોઈ કાર્યવાહી હાથ ધરેલ નથી. સરકારશ્રીએ ઉપલા લેવલના MGL VCLના અધિકારીઓ, CMOના અધિકારીઓ અને સરકારશ્રીના અધિકારીઓ બેસીને ગુજરાતની જેટલી નગરપાલિકાઓના વીજ બિલો બાકી છે તેના માટે પરામર્શ કરેલી છે. એ જે નગરપાલિકાઓને જે ગ્રાન્ટ મળવાની છે એ ગ્રાન્ટમાંથી સીધા ઇન્સ્ટોલમેન્ટ કરી એ ગ્રાન્ટમાંથી જ પૈસા MGVCLને તેઓ પેડ કરવાના છે. તેવો એક અભિગમ છે અને સરકારશ્રીનો એવો એક મોટો પ્રયત્ન છે. એમાં નગરપાલિકા ગોધરાએ સંમતિ દર્શાવી છે, ઠરાવ કર્યો છે, અને તે માટેની કાર્યવાહી હાલ સરકાર લેવલે ચાલુ છે. ભાવનગરમાં વેકેશન પૂર્ણ થયા પહેલા શાળાઓ ધમધમતી જોવા મળી. ખાનગી શાળામાં કોચિંગ ક્લાસના નામે શાળા શરૂ થઈ ચૂકી છે. શિક્ષણ વિભાગના પરિપત્રને સંચાલકો ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જ્ઞાન મંજૂરી વિદ્યાપીઠમાં શિક્ષણ કાર્ય જે છે તે શરૂ કરી દેવાયું છે. કેટલીક શાળાઓ વેકેશન પહેલાં શરૂ થયાનું અમારા ધ્યાન પર આવ્યું છે. શાળાને નિયમાનુસારની સુકૂત નોટિસ પાઠવવામાં આવી છે, ખુલાસો મેળવવામાં આવશે અને દોષિત જઈએ નિયમાનુસારની કાર્યવાહી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે રજૂઆત કરવામાં આવશે. આ ચકાસણી માટે અમારી ઓફિસના લગભગ તમામ ઇન્સ્પેક્ટરો ફિલ્ડમાં તપાસ કરી રહ્યા છે. ખુલાસો પૂછવામાં આવશે શાળા પાસે, અને ખુલાસામાં જો દોષિત જણાશે તો એ અંગે વિનિયમની જોગવાઈ મુજબની કાર્યવાહી થશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બહાર પાડેલા વેકેશનના પરિપત્રને ભાવનગરની ખાનગી શાળાઓ છે તે ખોળીને પી ગઈ હોય એવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ભાવનગર શહેરની જે ખાનગી શાળાઓ આવેલી છે, જે ખાનગી શાળાઓમાં 18 તારીખ સુધીનું 18 નવેમ્બર સુધીનું જે છે તે વેકેશનનું પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા 18 નવેમ્બર સુધી શિક્ષણનું કાર્ય છે તે બંધ રાખવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો. વેકેશનની જે વાત કરવામાં આવી હતી તેને ખાનગી શાળાઓના સંચાલકો છે તે ઘોળીને પી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જે રીતે ભાવનગર શહેરની ખાનગી શાળાઓ છે તે સોમવારથી જે છે તે શરૂ થઈ ચૂકી છે, અને હાલ અત્યારે શિક્ષણ વિભાગના નિયમોને ઘોળીને પી ગઈ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. માત્ર કોચિંગ ક્લાસના નામે શાળાઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે, તેમ છતાં ભાવનગરનું શિક્ષણ વિભાગ છે તે મૌન સેવી રહ્યું છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર. વડોદરાના વાઘોડિયા રોડના ફોરેસ્ટ ગાર્ડનનું બાળ મારણ કરવામાં આવ્યું છે. ઓગસ્ટમાં ફોરેસ્ટ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. સુખધામ રેસિડેન્સી પાછળ બન્યું હતું આ ફોરેસ્ટ ગાર્ડન. જાળવણીના અભાવે 1000થી વધુ છોડ સુકાઈ ગયા. લોકાર્પણ બાદ અહીં કોઈ જોવા જ ન આવ્યું. સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે હવે સવાલ ઉઠાવ્યા છે, જ્યારે સમગ્ર જગ્યામાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. વડોદરાનો સમાવેશ સ્માર્ટ સિટીમાં થયો હોય, પરંતુ અહીંયા ઓવર સ્માર્ટ કામગીરી અધિકારીઓની જોવા મળે છે. અહીંયા વગડો રોડ પર સુખધામ રેસિડેન્સીની પાછળ ફોરેસ્ટ ગાર્ડનનું અહીંયા ઉદ્ઘાટન થયું હતું 4 મહિના અગાઉ. ઓગસ્ટ માસમાં અહીંયા વડોદરા મહાનગરપાલિકા TP3 FE 1065 ફોરેસ્ટ ગાર્ડન અહીંયા બનાવવામાં આવ્યું, પરંતુ આ ફોરેસ્ટ ગાર્ડન નામ પૂરતું જ છે. ફક્ત અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું. ત્યારબાદ હવે જ્યારે અહીંયા જંગલ ઊભું થઈ ગયું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે જ જે અહીંયા પ્લાન્ટેશન જે કરવાનું હતું તે ક્યાંય જોવા નથી મળતું. ફક્ત અહીંયા ફોટો સેશન કરવામાં આવ્યું, અને હજુ પણ જે છોડ છે તે અહીંયા પડેલા જોવા મળે છે, તેને છૂટા જ અહીંયા મૂકી દેવામાં આવ્યા છે. આ પ્રકારે લગભગ 1000થી વધુ છોડ જે રોપવાના હતા તે રોપ્યા નથી. કે ગાર્ડનના નામે અહીંયા મજાક છે, અહીંયા ફક્ત વાતો કરવામાં આવી. આજે ટ્રી પ્લાન્ટેશનનો ચોમાસું આવતા જેમ દેડકાઓ દેખાય એવી રીતે આ નેતાઓ ટ્રી પ્લાન્ટેશન કરવા માટે દેખાઈ દેતા હોય છે. પણ તમે જુઓ કે આ બધું પ્લાનિંગ આટલું સરસ સરકાર કરે છે, કોર્પોરેશન પ્લાનિંગ કરે,
તમે પ્લાનિંગ સારું કરો છો પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન તમે જુઓ તો આ જગ્યાએ તમામ છોડવાઓ છે એ સુકાઈ ગયેલા છે અને એ તમે પરિસ્થિતિ જુઓ કે અહીંયા જે છોડવા વાવેલા છે એને પણ કોઈ પ્રકારનું પાણી આપવામાં નથી આવતું, એની કોઈ માવજત નથી કરવામાં આવતી. એ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ બધા જ જે નાણાં છે, લોકોના જે વેરાના નાણાં વડોદરા મહાનગરપાલિકા વાપરે છે, એ વેરાના નાણાંનો જે દુરુપયોગ અધિકારીઓ અને નેતાઓની નિષ્કાળજી અને એમની કાર્યક્ષમતા પર આ એક પ્રશ્નાર્થ ઊભો થાય છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.